સમગ્ર વિશ્વમાં હોળીની રંગબેરંગી કલરો સાથે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ પાંડવ કાળથી વનવાસી વિસ્તારમાં અંગારા ઉપર ચાલવાની પરંપરા હજારો વર્ષ પછી પણ યથાવત છે। સાબરકાંઠાના ખેડબ્રહ્માના આજ્ઞાની કે જ્યાં લોકો ઉઘાડા પગે ધગધગતા અંગારા ઉપર ચાલે છે, તેમજ અંગારા પર ચાલવા છતાં તેમને કોઈ પણ પ્રકારની ઈજા થતી નથી। સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના આજ્ઞા વિસ્તારમાં પાંડવ કાળથી વિશિષ્ટ રીતે હોળીનો તહેવાર મનાવવામાં આવે છે। અહીં આસપાસના જિલ્લાઓ સહિત રાજસ્થાન તેમજ મહારાષ્ટ્રથી પણ લોકો અંગારા ઉપર ચાલતા જોવા મળે છે, તેમજ આજના દિવસે અહીંયા પ્રગટાવવામાં આવતી હોળીનું વિશિષ્ટ મહત્વ છે। અહીં હોળી પ્રગટાવ્યા બાદ ધગધગતા અંગારામાં કેટલાક લોકો ખુલ્લા પગે ચાલે છે, તેમજ પોતાની બાકી રહેલી માનતાઓને પૂર્ણ કરે છે। જોકે સામાન્ય રીતે અંગારાથી ગમે તેવું શરીર દાઝતું હોય છે, ત્યારે અહીં અંગારા ઉપર ચાલવા છતાં કોઈ પણ પ્રકારની ઈજા થતી નથી, જેને જોવા હજારો લોકો હોળીના દિવસે ખેડબ્રહ્મા વિસ્તારના મહેમાનો બનતા હોય છે, તેમજ લોકો ભારે કુતૂહલતાથી સમગ્ર હોળીના તહેવારને માણે છે। ગામમાં પાંડવકાળીન વર્ષો જૂની પરંપરાથી હોળી પ્રગટાવવામાં આવે છે। આજ્ઞાની બાજુમાં આવેલા મટોડા ગામમાં તિર્લિંગ મહાદેવના મંદિર આવેલા છે, જે પાંડવકાળીન મનાય છે। માખણીયો પર્વત, જેનો મહાભારતમાં ઉલ્લેખ છે, તે માણેકનાથ પર્વત પણ અહીંયા ગામના નજીક છે। મહાકાળીના સાનિધ્યના સામે હોળીના ચોકમાં હોળી પ્રગટાવવામાં આવે છે। તેના ઉપર એક વાંસ સળગાવી અને મહાકાળી મંદિરના અંદર પહેલાંના સમયે કુંડ હતું, તે કુંડના અંદર એ વાંસ ડૂબાડવામાં આવતો હતો। તે વાંસ ડૂબાડવાની સાથે મહાકાળીના કૃપાથી હોળીના પરિસરમાં શીતળતા ફેલાતી હતી। તે પ્રથાના મુજબ આજે પણ આ પરિસ્થિતિ ચાલી આવી છે અને આજ્ઞા ગામમાં ધામધૂમથી હોળી પ્રગટાવવામાં આવે છે અને ધગધગતા અંગારા ઉપર લોકો ચાલે છે, તેમને વિશ્વાસ અને શ્રદ્ધાથી ચાલે છે, દોડે છે, પણ કોઈપણ પ્રકારના કોઈ વ્યક્તિની કોઈપણ પ્રકારની ઈજા જોવા મળતી નથી। આ શ્રદ્ધાનો અને પુરાવો મહાકાળી માતાજીની કૃપાથી આજ્ઞા ગામમાં જોવા મળે છે।